નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 17/7/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટમાં પોલીસની નિષ્ફળ કામગીરીને લઈને જંકશન વિસ્તારે આજે બંધ પાડી આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજકોટમાં ડેન્ગ્યુ રોગે ફરી માથું ઉચક્યું, સિવિલ હોસ્પિટલમાં 4 કેસ નોંધાયા। રાજકોટમાં શાળાનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છતાં હજુ સુધી ખુલ્લું મૂકવામાં ન આવતા વિદ્યાર્થી દ્વારા હોબાળા। ગોંડલમાં કિસાન મોલનું ઉદ્ઘાટન થતા ખેડૂતો ખુશખુશાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં પોલીસની નિષ્ફળ કામગીરીને લઈને આજે જંકશન વિસ્તારે બંધ પાડી આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજકોટની જીએસ ક્રેડિટ સોસાયટીમાં સંચાલકોએ થાપણદારોનું લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે। થાપણદારો અને વેપારીઓ દ્વારા જીએસ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ છતાં સંચાલકો વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલાં લેવામાં ન આવતા આજે રાજકોટના જંકશનના વેપારીઓએ બંધ પાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વેપારીઓએ રેલી કાઢીને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને જીએસ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ પગલાં ભરવાની માંગણી કરી હતી। ગઈકાલે જીએસ સોસાયટીના સંચાલક સંજય પંડિતને વેપારીઓએ માર માર્યો હતો। સંજય પંડિતે પોલીસ ફરિયાદ કરતા આજે વેપારીઓએ કૌભાંડીઓને પકડવા માટે માંગણી કરી હતી। જય કિશન આહુજા, જંકશન પ્લોટ ગાયકવાડી પર વેપારી મંડળના પ્રમુખ। અમારા વિસ્તારમાં જીએસ ફાઇનાન્સ ક્રેડિટ સોસાયટી વાળા ઉપર જે ગઈકાલે હુમલો થયો તેના સંપર્કમાં અમારા વેપારીઓના ખોટા નામ ઉમેરેલા છે, તો અમે આજે દુકાન બંધ રાખી અને દરેક વેપારી સભ્યો બધા અહીંયા સાથે મળીને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને કમિશનર સાહેબે એવું અમને આપેલું છે વચન કે અમે આ બાબતે અમે ઘટતું કરશું અને આપ પ્રેસ અને મીડિયા વાળાનો ખૂબ ખૂબ આભાર તમને સાથ સહકાર આપવા બદલ। રાજકોટમાં ડેન્ગ્યુ રોગે ફરી માથું ઉચક્યું, સિવિલ હોસ્પિટલમાં 4 કેસ નોંધાયા। એક બાજુ બાબરાના કરિયાણા ગામમાં કોંગોનો રોગ ફાટી નીકળ્યો છે। બાબરાના તમામ 7 દર્દીઓને રાજકોટ કોંગો વોર્ડમાં સારવાર અપાઈ રહી છે, તો બીજી બાજુ રાજકોટમાં ડેન્ગ્યુ સહિતના રોગોએ માથું ઉચક્યું છે। 2 દિવસ પહેલા એક સાથે ડેન્ગ્યુના 4 દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। રોગચાળાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓચિંતી મુલાકાત રાજકોટના મેયર રક્ષાબેન ગોડિયા અને આરોગ્ય શાખામાં અધિકારીઓએ લીધી હતી। મેયર રક્ષાબેને કોંગો વોર્ડની પણ મુલાકાત લીધી હતી। રક્ષાબેને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ મુલાકાત કરીને વિગતો મેળવી હતી। કઈ બાબતમાં આમાં રોગચાળો એટલે અત્યારે તો જનરલ છે જે છે આ ચોમાસા દરમિયાન તાપનું પ્રમાણ ઘટવાથી અને થોડો ધીમી ધારનો વરસાદ છે એટલે આરોગ્યની દ્રષ્ટિએ કે પ્રશ્ન તો રહે થોડો, પણ તેમ છતાં માથું તો હજી ઉંચકું ન કહેવાય, એક સામાન્ય સ્ટેજ ઉપર હજી શરૂઆત છે। એ દરમિયાન એટલે જ હું આ મુલાકાત લઉં છું અને જે કંઈ આમાં સૂચના અપાતી હોય એ પ્રમાણે હું આગળ વધી રહી છું અને આરોગ્યથી સેનિટેશન બેને પણ અને જે કંઈ પાણીની કદાચ કંઈ તંગી હોય તો એના માટે પણ હું એક પહેલા પ્રાથમિક તપાસ કરવા જ નીકળી છું અને એમની આ મુલાકાત લઉં છું। અત્યારે તો કોઈ જે છે અત્યારે જે આ રોગ નીકળો છે જે તાક્યો છે કે માથું ઉંચકું છે એમ કહો છો, તો જે જનરલ અત્યારે નવું થોડુંક પાણી આવ્યું હોય એના માટેનો આ પ્રાથમિક રોગ છે અને આ તો હું આજે એમ સ્વાઇન ફ્લૂ હતો એમાં ફીગો જે રોગ નીકળો છે એના માટે થોડી મેં જાણ તપાસ કરવા જાવી કે ભાઈ વધારે આવે છે એવી વાત થઈ। એ દરમિયાનમાં એટલે જોવા જાવીશું કે કેટલા કેસ છે શું છે બધી તપાસ કરવા જાવીશું। આ રોગને દામવા માટે કોર્પોરેશન દ્વારા કેવા પગલાં અને આરોગ્ય તંત્ર દ્વારા કેવા પગલાં? આ રોગને હજી આ ફર્સ્ટ સ્ટેજ ઉપર કે છે કે રોગ કઈ એવી રીતે હજી વાત નથી કે પૂરેપૂરો સાહેબના કહેવા પ્રમાણે તો કે ડેન્ગ્યુ ને બંને મિક્સમાં છે, કોંગો છે જ, એ હજી પ્રાથમિક ધોરણે તપાસ થઈ રહી છે એટલે એના મૂળમાં તપાસ કરતા પછી જે કાંઈ હશે આપણે એના વિશે વિચારી લઈશું।
રાજકોટમાં શાળાનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવા છતાં ખુલ્લું મૂકવામાં ન આવતા આજે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળા. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય વધુ એક વખત વિવાદમાં આવી છે. અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓનું નવું બિલ્ડિંગ છેલ્લા 3 મહિનાથી તૈયાર થઈ ગયું હોવા છતાં હજુ સુધી ખુલ્લું મૂકવામાં નથી આવ્યું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવ્યો છે. ત્યારે ધોરણ 11 અને 12 આર્ટ્સ અને સાયન્સની મંજૂરી 2 વર્ષથી આપી હોવા છતાં શિક્ષકના અભાવના કારણે હજી સુધી શરૂ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે 2 થી 3 દિવસમાં જો હોસ્ટેલ ચાલુ નહીં કરવામાં આવે તો તાળા તોડી તેમાં વિદ્યાર્થીઓ રહેવા લાગશે. સમાજ કલ્યાણ હાય હાય સમાજ કલ્યાણ હાય હાય 11-12 હાય કરો 11-12 ચાલુ કરો સાયન્સ એ બીજા ડોક્ટર બોલાવો યાર હું એકલો બોલાવે બનાવો બેસર પેપરનો ફોટો જીઓ હારો છે પેપરમાં હા ઈ વખતે દેવું પડે ને પાછી બેસરભાઈને ઉભાડો સાઈડમાં રજૂઆત એ છે કે છેલ્લા 3 થી 4 મહિના પહેલાનું આ પીજી હોસ્ટેલનું બિલ્ડિંગ કમ્પ્લીટ થયેલ છે. હાલમાં શૈક્ષણિક સત્ર ચાલુ થયેલ છે. વિદ્યાર્થીઓ દલિત સમાજના વિદ્યાર્થીઓ રાજકોટમાં 12 ગામથી અનેક તાલુકા અને જિલ્લામાંથી અભ્યાસ કરવા માટે અહીં આવી રહ્યા છે. કેટલા વર્ષોથી આવી રહ્યા છે. આ વર્ષે પીજી હોસ્ટેલનું અલગ બિલ્ડિંગ બની ગયેલ હોવા છતાં હજી સુધી બિલ્ડિંગ ખોલી અને એની અંદર એડમિશન પ્રક્રિયા કરેલ નથી. દલિત સમાજના વિદ્યાર્થીઓ 12 અલગ અલગ જગ્યાએ રૂમ રાખી અને પોતાનું ભણતર કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ રહેવાને વાકે પોતાના ખર્ચો ન કરી શકવાને કારણે અહીંથી પોતાનું ભણતર છોડી અને ઘરે ગયેલ છે. તો અમારી રજૂઆત એટલી જ છે કે આ બિલ્ડિંગ વહેલી તકે 2 થી 3 દિવસની અંદર ખોલી નાખવામાં આવે અને દલિત સમાજના વિદ્યાર્થીઓના અહીંયા 2 થી 3 દિવસની અંદર એડમિશન કરી દેવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરવામાં આવે. એ જ રીતે આગામી વર્ષમાં 11 સાયન્સની આદર્શ નિવાસી શાળામાં મંજૂરી આપેલ ત્યારે પણ 10 વિદ્યાર્થીઓના એડમિશન કરેલા 11 સાયન્સમાં અને ત્યારે એને 2 મહિના પછી ત્યારે પણ કહેવામાં આવ્યું કે શિક્ષકોના વાકે આપણે આ વર્ષે 11 સાયન્સ બંધ કરવામાં આવેલ છે. એ જ રીતે આ વર્ષે પણ મંજૂરી આપી અને 21 વિદ્યાર્થીઓના એડમિશન કરેલ અને આ વર્ષે પણ અત્યારે કહેવામાં આવેલ કે શિક્ષકો ન હોવાથી 11 સાયન્સ બંધ કરવામાં આવેલ છે. અત્યારે 21 વિદ્યાર્થીઓને કરવાનું 2 થી 3 દિવસની અંદર પીજી હોસ્ટેલ ચાલુ નહીં થાય તો તાળા તોડીને રહેવામાં આવશે. મારું નામ સુનિલ ગોહિલ, હું એમજી હોસ્ટેલમાં રહું છું અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ એનએસયુઆઈ નો વાઇસ પ્રેસિડેન્ટ છું. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, એચટીસી, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાલ મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ.
સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથદ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથદ્વારા, રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપ ઓર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગોંડલમાં કિસાન મોલનું ઉદ્ઘાટન થતા ખેડૂતો ખુશખુશાલ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજે કિસાન મોલનું ઉદ્ઘાટન કરેલ છે. મોલમાં સારામાં સારી કંપનીઓની દવાઓ મળશે તેમજ સેન્દ્રિય ખાતર 25% સબસિડી આપી વેચાણ કરવામાં આવશે. ખેડૂતને જરૂરિયાત મુજબની વસ્તુઓ કોઈ પણ જાતનો નફો લીધા વગર પડતર કિંમતે મળશે. ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજે કિસાન મોલનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. એની અંદર પેસ્ટિસાઇડની બધી દવાઓ જે ખરીદ કિંમત હોય માર્કેટમાં સારામાં સારી કંપની જે ઇન્ટરનેશનલ કંપની હોય એવું અહીંયા વેચાણ કરવામાં આવશે. તેમજ સેન્દ્રિય ખાતર
જે સેન્દ્રીય ખાતરનું 25% સબસિડી આપીને પણ એનું વેચાણ કરવામાં આવશે. ખેડૂતોને જરૂરિયાત મુજબની જે વસ્તુની જરૂરિયાત હોય એ આ કિસાન મોલની અંદર પડતર કિંમતે કોઈ પણ નફો લીધા વગર અને અમુક ખાતરમાં સબસિડી આપીને આવું વેચાણ કરવાનો આજથી આ મોલ શરૂ કરવામાં આવેલ છે. આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં કિસાન મોલનું ઉદ્ઘાટન છે, જેને લઈને અમારા ગોંડલ તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે દવા મળશે. આ અગાઉ સસ્તા ભાવે માર્કેટયાર્ડે બિયારણ પણ આપ્યું છે. એ અનુસંધાને આજે ગોંડલ માર્કેટયાર્ડમાં કિસાન મોલ શરૂ થતાં ખેડૂતોને દવા બાબત ખૂબ જ ફાયદો થશે. નવીનભાઈ ઢોલરિયા. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલ લોકો માટે શ્રદ્ધાંજલિ તથા પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. ઉત્તરાખંડના હોનારતને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સમાજના લોકો પણ જોડાયા હતા. આ સમયે રાજકોટ શહેર અને જિલ્લાના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 16મી જૂને કેદારનાથમાં દુર્ઘટના ઘટી હતી. આજે 16મી જુલાઈએ 1 મહિનો પૂરો થયો છે, ત્યારે માસિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ 16મી જુલાઈના રોજ સમગ્ર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પ્રાર્થના સભાના સ્વરૂપે રાખવામાં આવેલું નક્કી કર્યું હતું. આજે રાજકોટમાં પણ આ કાર્યક્રમ સંપન્ન થયો છે. કાર્યક્રમમાં એ પણ નક્કી કરવામાં આવેલું કે મૃતક પરિવારના લોકો પણ ઉપસ્થિત રહે, મિસિંગ પરિવારના લોકો પણ હાજર રહે અને જે લોકો હેમખેમ પાછા આવ્યા છે એ લોકો પણ પોતાની આપવીતી કહે, જેથી કરીને આખી સમગ્ર ઘટનાને લોકોને ખ્યાલ આવે. આજે રાજકોટમાં પણ એ પ્રકારનો કાર્યક્રમ થયો છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ એક સંવેદનશીલ લોકોની દુઃખમાં ભાગીદાર થવાનો આ કાર્યક્રમ કરવામાં આવેલો. ગુજરાતમાં સીએની પરીક્ષામાં નીરવ કારિયા પ્રથમ ક્રમે આવતા રાજકોટનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા 5 વર્ષમાં રાજકોટ શિક્ષણનું હબ બની ગયું છે. એક સમયે રાજકોટના વિદ્યાર્થીઓ માટે અઘરી ગણાતી પરીક્ષાઓ હવે રાજકોટના વિદ્યાર્થીઓ આવી પરીક્ષામાં દેશમાં ટોપના રેન્કમાં સ્થાન મેળવી રહ્યા છે. રાજકોટના નીરવ કારિયાએ અઘરી ગણાતી સીએની ફાઇનલ પરીક્ષામાં નીરવે 800 માંથી 545 માર્ક્સ મેળવ્યા છે. દેશભરમાં 1,23,000 વિદ્યાર્થીઓએ સીએની પરીક્ષા આપી હતી, જેમાંથી નીરવે દેશભરમાંથી 25મો રેન્ક મેળવ્યો છે. નીરવ કારિયા કહે છે કે સતત મહેનત કરતા પદ્ધતિસરની નિયમિત મહેનત કરવામાં આવે તો સીએની પરીક્ષા અઘરી નથી. રાજકોટમાં 650 કરતા વધારે વિદ્યાર્થીઓએ સીએની ફાઇનલ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 19 વિદ્યાર્થીઓ પાસ થયા છે. નીરવ પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને ક્લાસીસના શિક્ષકોને આપે છે. એક સમય એવો હતો કે રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સીએ કરતા ડરતા હતા. સીએ બહુ જ અઘરું છે, તેમાં પાસ થવું મુશ્કેલ છે. જોકે છેલ્લા 5 વર્ષમાં નીરવ કારિયા જેવા વિદ્યાર્થીઓએ દેશભરમાં સીએની પરીક્ષામાં ડંકો વગાડતા આજે રાજકોટના અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. નીરવે રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે. બહુ આનંદ થાય એવી લાગણી છે. મમ્મી પપ્પાનું નામ રોશન થાય તો એમાં કઈ બહુ આનંદ જ થાય બધાને. કે એવી પ્રસિદ્ધિ છે કે જે કદાચ મેં આશા પણ નથી રાખી, અને રિઝલ્ટ જોતા જે ખુશી થાય એ તો વ્યક્ત કરી શકાય એમ નથી. મહેનતમાં મારા જેટલા ટ્યુશન ક્લાસીસના બધા સર હતા એ બધા, પ્લસ હું જ્યાં ઓફિસમાં હિરેન સરને ત્યાં કામ કરતો, સીએ હિરેન ઠક્કરને ત્યાં, એને પૂરતી લીવ આપી હતી અને બધો સપોર્ટ આપ્યો હતો. અને પ્લસ મારા પેરેન્ટ્સ, મારા ફેમિલીવાળા બધા કે જેણે જેટલી જરૂરિયાત હતી બધી મારી પૂરી કરી. મહેનતમાં જ્યારથી લીવ ચાલુ થઈ ત્યારથી બધો પ્લાન પૂરેપૂરો કરી લેવો પડે કે કેટલા ટાઈમમાં તમે કેટલો સબ્જેક્ટ પતાવશો. ટાર્ગેટમાં 8 સબ્જેક્ટ પૂરા કરવા હોય તો તમારી પાસે છેલ્લે સુધીનો પ્લાન હોવો જોઈએ. જો બધા સબ્જેક્ટ પતાવવા હોય અને પ્લાન ન કરો તો છેલ્લે અમુક સબ્જેક્ટ રહી જાય કે અમુક સબ્જેક્ટનો અમુક વસ્તુ રહી જાય તો તમે બધા સબ્જેક્ટમાં બેલેન્સ સ્કોર ન કરી શકો. એટલી બધી ડરવાની કંઈ જરૂર નથી. જો પ્લાનિંગથી કરો કામ તો બહુ ઇઝી થઈ જાય છે. એટલું બધું અઘરું પણ નથી જેટલું માને છે. જેટલું અઘરું લાગે છે એનું રીઝન એ છે કે તમે સાચી જગ્યાએ કદાચ કોચિંગ નથી લેતા અને લ્યો છો તો તમે છેલ્લો ટાઈમે તમારું એક્ઝામને પ્લાન નથી કરી શકતા બરાબર, તો તમને નિષ્ફળતા રહેવાનો ચાન્સ રહે. બાકી તો સફળતા જ છે.
રાજકોટમાં લગભગ બોધ ગ્રુપમાં 19 જણા પાસ થયા છે, એમાંથી પતંજલિના ટોટલ 9 છે. એટલે એ વસ્તુ દેખાડે છે કે કેટલું વર્ચસ્વ છે પતંજલિ ક્લાસીસનું. અને એ લોકોના ક્લાસીસમાં જોઈએ તો જે બહારની ફેકલ્ટીઝ પણ અમુક આવે છે, વિઝિટિંગ ફેકલ્ટીઝ, કે જેઓ પોતાના સબ્જેક્ટમાં નિષ્ણાંત હોય છે, કે અમદાવાદથી સર આવે છે, ઇન્દોરથી સર આવે છે, એ લોકો પોતાના સબ્જેક્ટમાં નિષ્ણાંત હોય છે, જે આવીને તમને અહીંયા ટ્રેન આપે છે. અને એની પાછળ પૂરેપૂરું બેકઅપ પણ આપે છે કે તમને કંઈ પ્રોબ્લેમ થાય તો એ લોકોને ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરીને તમારી ક્વેરી સોલ્વ કરાવી શકો. રાજકોટ આરટીઓમાં નવી ભરતી થતા કાર્યભાર હળવો બન્યો. રાજકોટમાં આરટીઓ કામના ભારણને લઈને કામનો બોજો ઘણો રહેતો હતો. નવા લાયસન્સ, રિન્યુ લાયસન્સ તેમજ પાસિંગની કામગીરી દરરોજ ચાલુ જ રહેતી હતી. કોમ્પ્યુટર યુગમાં પણ આરટીઓમાં નવા જૂના લાયસન્સ માટે મોટી મોટી લાઈનો જોવા મળતી હતી. ઘેર બેઠા લાયસન્સ મળી જશે એ વાત પણ પોકળ સાબિત થઈ છે અને 7 વ્યક્તિની ભરતી થઈ છે. હવે જોવાનું રહે છે કે રાજકોટ આરટીઓ કચેરીનું કેવું કામ છે. રાજ્ય સરકાર તરફથી સહાયક મોટર વાહન નિરીક્ષક, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ 7 જણાની નિમણૂક કરેલી છે, જેનાથી અત્યાર સુધીમાં તાલુકા કક્ષાએ જે કેમ્પ અનિયમિતતા હતી તે દૂર થશે અને તાલુકા કક્ષાએથી અરજદારોએ આરટીઓ ખાતે આવવું પડશે નહીં. અને કચેરીમાં પણ અરજદારોનું કામ ઝડપથી ટાઈમ ટેસ્ટ લેવાશે, લર્નિંગ લાયસન્સના ફોર્મ વેરિફિકેશન ઝડપથી થશે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટમાં પોલીસની નિષ્ફળ કામગીરીને લઈને જંકશન વિસ્તારને આજે બંધ પાડી આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટમાં ડેન્ગ્યુ રોગે ફરી માથું ઉચક્યું, સિવિલ હોસ્પિટલમાં 4 કેસ નોંધાયા. રાજકોટમાં શાળાનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છતાં હજુ સુધી ખુલ્લું મૂકવામાં ન આવતા વિદ્યાર્થી દ્વારા હોબાળા. ગોંડલમાં કિસાન મોલનું ઉદ્ઘાટન થતા ખેડૂતો ખુશખુશાલ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.